હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે સુરત થી છે ને ઘણા બધા મહેમાન આવ્યા છે. મારા મમ્મી હોતન આવ્યા છે અને બધાય છે ને મારા મામાના ઘરે છે, મારા મમ્મીની અત્યારે. તો આજ બપોરે મારા મામાના ઘરે મારે જવાનું છે, તો ત્યાં જ મારે જમવાનું છે. મારે નીરવને બંને છે, પણ નીરવને કામ છે એટલે એ નહીં આવે, પણ આપણે એકલા વયા જાઉં. અને મારા મામા જે છે ને એકદમ મારથી નજીક રહે છે, એટલે આપણે જાતે જ જતા રહેવું. અને અત્યારે જો બેડશીટ ને કેટલા દિવસથી મેલી થઈ હતી, પણ પાણીના અભાવના કારણે આપણે ધોવા જ નહોતી કાઢી. તો મેં આજ ફાઇનલી આપણે બેડશીટ ને બધું ચેન્જ કરી નાખ્યું છે અને ફટોફટ કચરા પોતું બધું કામ કરી અને પછી આપણે જઈએ આપણા મામાના ઘર. જો ભાઈ હમણાં છે ને અમારું ધાબુ છે ને ફૂલ છે. જો ભાઈ અહીંયા ચણાની દાળ છે, સાબુદાણાના પાપડ છે, પછી ઓલી બાજુ જો વેફર ને એવું છે. કારણ કે અમારું તો પતી ગયું, પણ આજુબાજુ વાળા છે ને અમારે ફ્લેટ વાળા હોય ને, તો એ લોકો સુકાવા માટે આવે. જો હવે એટલે આખો મહિનો ચાલુ રહે, બધા વારા પરથી સુકાઈ જાય. તો જો હજી મારા મામાના ઘરે આવીને ત્યાં જો મેંગો બાર મગાવી છે ને જો અંજુબેન ની બધા આવી ગયા છે. કેમ છે અંજુ? ચકુબેન ની જો સુરત થી આવી ગયા છે. હાલો ક્વોલિટી ખાવાના. અહીંયા જો બધું ઢોસાની તૈયારીઓ હાલે છે બધી. તો જો શીરો મસ્ત ગરમા ગરમ આરતી બેને બનાવ્યો છે. જો એ સંભાર ને મસાલો વઘારે છે, પછી આપણે ઢોસા પાડવા જાવું. અને જો પતી ગયો છે, કારણ કે ખાઈ લીધો ને પછી યાદ આવ્યું કે વ્લોગ લેવાનો છે. અને જો અમે ખાઈ છીએ, છોકરીઓ બહાર ગઈ છે, હાલો રવો ખાવા. તો જો અહીંયા ચક્કુબેન ને આરતીબેન બે એકારે ઢોસા પાડવા માંડ્યા છે. અને જો અહીંયા જમવા બેસી ગયા છે રાકેશભાઈ, નીરવ અને જેનીસ ત્રણે બેસી ગયા છે જમવા. જો નીરવ આવ્યો છે, ઢોસા છે, દહીં છે, ચટણી છે, સંભાર છે, છાશ છે. અને જો મામીની બધા બહાર બેઠા છે, મમ્મીની. અને જો આપણે પીરસવાનું કામ કરી છે. તો જો હવે આપણે છે ને જમવા બેસી ગયા છીએ. અંજુ એન્ડીએ ખાઈ લીધું છે, મામી અને મારી મમ્મી બેઠા ને. કેમ છે મમ્મી? બસ મજા છે, હાલો જમવા બધા. હા, તો જો આપણે લઈ લીધું છે ઢોસા લીધી છે, દહીં લીધું છે, ગળું સંભાર લીધો છે, ચટણી લીધી છે. અને આરતીબેન ના ઢોસા બહુ મસ્ત થાય એટલે નીરવ પરાણ બોલાવ્યા. કા મમ્મી? હા, નીરવને કીધું કે હાલો જમવા. હા, તો જો હું છે ને મારા મામાના ઘરે કપડાં લઈને ગઈ હતી, કારણ કે ચેન્જ કરી અને પછી મારા ભાઈના ઘરે જવાનું છે ડ્રેસ પહેરીને. પણ હું પાછી ઘરે આવતી રહી છું એક્ટિવા મૂકવા માટે. પેલા મેં નક્કી કર્યું હતું કે ગાડી લઈને જ હું ત્યાં વહી જઈશ, પણ પછી બધા હારે છે ને, તો મેં કીધું એ લોકો હારે હું રેપિડોમાં જ વહી જાઉં, કારણ કે પછી ત્યાંથી જો બીજા કઈ પ્લાન થાય ને તો હું એકલી એક્ટિવા લઈને ક્યાં આમથી આમ દોડું. તો આપણે જો તૈયાર થઈ અને પછી ત્યાં વયા જાઉં મારા મામાના ઘરે, અને ત્યાંથી વયા જાઉં રેપિડોમાં મારા ભાઈના ઘરે. તો જો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે. જો આ બધા પીળા ડ્રેસ પહેર્યા છે અને જો અહીંયા અમુક બહાર બેઠા છે. જો તો જો મારા મામાના છોકરા છે ને દીપકભાઈ, એમણે જો અહીંયા નવો ફ્લેટ લીધો છે. આપણે વાસ્તુ છે ને એટલે આવ્યા છીએ. ગઈકાલે વાસ્તુ છે, પણ આજે જો બધા થેલા લઈને વહી આવ્યા છે. આપણે થેલા લઈને નથી આવ્યા. તો સેનું એ જો મહેંદી મુકાવી. સેનું તારી મહેંદી બતાવી જો, કેટલી મસ્ત મુકાવી દીધી છે સેનું એ મહેંદી. તૈયાર થયું નથી સેનું તારે કે કાલે? તો જો પેલા શરબત પીધું ને હવે ચા પી છી. અને અવાજ આજુબાજુ બહુ આવશે, કારણ કે મારા મમ્મીના બેન, મારા માસી આવી ગયા. જોઈ લ્યો, આ મારા સગા માસી છે, મારા મમ્મીના મોટા બેન. જો, અને આ મારા માસી બેન છે, અને આ મારા મામાના દીકરી છે. અને આ જો મારા મામી છે, આ સૌથી મોટા મામી છે, ને આ વચલા મામાની દીકરી બેન છે. હા, ચા પીવા ચાલો. તો અને કેવાનું છે તો અને મેને જો પેલા આવો ડ્રેસ પહેરીને આવીને હવે ચેન્જ કરવા જાય છે. ભાઈના પ્રસંગ હોય ખબર જ હોય ને, બધા સારા ડ્રેસ પહેરીને આવે. હા, બદલી નાખે. જો અહીંયા બેનોની ટુકડી બેહી ગઈ છે અને હા બેસવાનું જ છે. એટલે હું જોની બેન ડ્રેસ ચેન્જ કરવા જાય છે, પહેરવા જાય છે. અમે બધા જો પેર હારી પહેરી છે એટલે એને સાદો ડ્રેસ પહેર્યો હતો એટલે હવે એક કપડા જોડી પહેરવા 5 બેનો હારે ચાહે. તો અની બેન હારે 10 જણા ગયા હતા. ફાઇનલી જો એના કપડા ચેન્જ થઈ ગયા છે, બધાઈ ગયા હતા. જો બીજા માળે કપડા ચેન્જ કરવા ગયા હતા ને અહીંયા જો આ લોકોને કેટલો મોટો ચોક આવે છે ને જો અહીંયા પડોશી બેઠા છે અને આપણા વ્લોગ જોવે છે. કેમ છો? અને જો અહીંયા ભાઈનું ઘરે તે ડેકોરેશન કરવા આવ્યા હતા. કાલ વાસ્તુ છે એટલે જો બધું ડેકોરેટ કરીને વયા ગયા છે. ચકુબેન કેમ છે? હવે થારું જોઈને કા આજ ફોટા આપણે કોઈ બેનો પાડ્યા નથી વાતુમાં કા. હા હા, જો ફોટા પણ હવે યાદ આવ્યું, અત્યાર સુધી નહોતું યાદ. તો જો આ મારા મામાની છોકરી છે, આ મારા મામાની છોકરી છે, આ મારા માસીની છોકરી છે, ને આ મારા ભાભી છે, મામાના છોકરાના વાઈફ. તો મહેમાન જો ધીમે ધીમે બધા આવતા જાય છે. જો અહીંયા બાર મારા મમ્મી ને બધાના અલગ અલગ મોસાળ વાળા, પિયર વાળા હોય ને, જો અહીંયા બેઠા છે. અમુક જો છોકરીઓ રૂમમાં વહી ગઈ છે. જો એ લોકોને તો મજા આવી ગઈ છે. અહીંયા જો ત્રણેય બહેનોને બેડરૂમ મળી ગયો છે, અત્યાર સુધી મળતો નહોતો. એટલે જો આ બે મારી ભાણકી છે ને આ ભત્રીજી છે ને ભાણકી થાય છે ને. આના દીવને તમે જુનાગઢ વાળા બ્લોગમાં જોઈ હશે. આ અનીબેન ની છોકરી છે મારા મામાની, ને આ ચક્કુબેન ની છોકરી છે.
હાય કહી દો. જ્યારે પણ ગમે એના ફ્લેટમાં આવું ને તો મને એમ થાય હાશ કેટલી મજા આવે, કારણ કે અહીંયાથી જો પવન આવતો હોય ને બારીએથી એટલે એકદમ ઠંડો પવન અત્યારે આવે છે. અને હું નાનેથી મોટી થઈને તો હું બધા ફ્લેટમાં જ રહેલી છું, કારણ કે મારી મમ્મીની કાંઈ ફ્લેટમાં જ રહેતા, એટલે તો લગ્ન પછી જ હું નીચેના મકાનમાં રહું છું, એટલે ફ્લેટમાં રહેવાની આમ મજા આવી જાય. જોકે હવે આટલા વર્ષોથી નીચેના મકાનમાં રહી છે તો એમાંય ફાવી ગઈ, પણ ફ્લેટમાં તો ફ્લેટની મજા જ કંઈક અલગ છે. જો અહીંયા આવી રીતે બધે છે ને લગાડ્યું છે, અને શું કહેવાય તો મને નથી ખબર, પણ જો તો જમવામાં જો એકદમ મસ્ત સિમ્પલ છે. સેવ ટમેટાનું શાક છે, પરોઠા છે, પાપડ છે, પુલાવ છે, છાશ છે અને મરચાં છે જે આપણે નથી લીધા. અને જો બધા ધીમે ધીમે ડીશું લેવા માંડ્યા છે, અને અમે જો સૌથી પહેલા બેસી ગયા છીએ. બધા થોડાક જેન્ટ્સ જ બેઠા છે, જો આ સાઈડ બેઠા છે, અહીંયા બધા જો થોડાક બેસી ગયા છે, અને અમે જો લેડીઝમાં સૌથી પહેલા આવીને અમે બધા બેસી ગયા છીએ. આ છોકરીઓ જો ચેર ઉપર બેઠી છે, પણ મને છે ને નીચે બેસીને જમવાની વધારે મજા આવે. તો અમે જો અત્યારે થોડુંક ટહેલવા નીકળ્યા છે. અમે ક્યાં છેક પહોંચી જઈએ છીએ, અમે જો ચારેય આગળ પહોંચી જાય, પણ એ લોકો જો કેટલા ધીમે ધીમે આવે છે. ક્યારના પાછળ હતા, ક્યારના તો અહીંયા ઊભા છે એમના વાટે. તો જો જ્યાં અમે ડેઈલી કેન્ડી ખાવા આવીને ત્યાં ખાવા આવ્યા છીએ, જો બધાની ગોટાળો કર્યો છે. ખાલી એક જામુન અને એક ચીકુ લીધી છે, બાકી બધી ગોટાળો. જો અહીંયા બધા બેઠા છે, હાલી હાલીને આવીને થાકી ગયા છે બધા. તો જો અમે છે ને બધા કેન્ડી ખાઈને વહી આવ્યા છીએ, લેડીઝ સ્ટાફ વહી આવ્યા છે. આ લોકો એટલા વખાણ કર્યા ને આ બધા રેપિડોમાં વહી આવ્યા હતા. જો મારા મમ્મી, માસી, અનીબેન અને આરતીબેન જ્યારે રેપિડોમાં આવ્યા હતા, બધા અમે હજી હાલીને જ આવ્યા છીએ. હવે આ બધાને જવું છે. જો અમારા ભાઈઓ છે ને અમુક કુમારું છે ને જો ભાણિયા ને બધા બેઠા છે. કેમ છે કાકા? અશ્વિન કાકાને બધા ઓળખે જ છે, રાકેશભાઈ ને ઓળખતા છે. જો અમારા ભરત કુમાર છે, જીગાભાઈ છે, ધર્મેન્દ્ર કુમાર છે, દીવ ને બધા ઓળખે છે. હા, ગોટાળાના આ બેનું એ વખાણ કરે એટલે આ બધાને જવું છે. એ બધાને ગોટાળો ચડ્યો છે. હા, સુરત થી આવ્યા છે ને સ્ટાફ, એટલે ગોટાળો ચડાવીને જ આવ્યા છે. એ પાડ્યો ભરતકુમાર એમ કહેતા હતા અમુકને પેટમાં ગોટાળો પડશે. ભરતકુમાર ના વાઈફ છે ને અનીબેન, અમારે એને જ ચડે પેટમાં ગોટાળો. આજનો બ્લોક અનિબેનને વધારે આવે. તો આ બે બા છે ને એ નકરા એના પોત્રના વખાણ કરે છે. મારા મમ્મી અર્થુના કરે છે, અને મારા માસી છે ને મારા દર્શનભાઈ ના છોકરો છે ને આર્ય, એના નકરા વખાણ કરે છે. અમે બધા અહીંયા પ્રેક્ષક બનીને સાંભળી છે. બધા પોતાના દીકરાના હા, અમે સાંભળી છે અહીંયા. હું મારા અર્પિત ના કરું. હા, અને આ બે ના પોત્ર. સમજો રૂપિયા કરતા વ્યાજ વાલું. હા, ભોલા ભાઈ વખાણ નહીં કરે, હવે મારા અર્થું ના કરે. હા, હવે પણ અમે થાકી ગયા એમ સાંભળી આપણે. તો હવે અમે વખાણ બંધ. કાદીવ દેવુના બા નથી, નથી. દેવુના વખાણ. હા, ગીતાબા હોય તો કે માર દેવું બહુ ડાયો, હા. દેવું બહુ કામ કરે. બધાય મેં નથી આપણે બધાય બા એમ જ કે મારો દીકરો બહુ હોશિયાર, બધાય એમ કે એનો મગજ બહુ સારો. અમારું અર્થું નહીં મગજ. જો ઓલા કે મારા આર્યન બહુ ડાયો. પોતાના છોકરા બહુ આર્યન કેવો ડાયો છે, એમ જો બહુ ડાયો. તો આ બધાય છે ને જો કેન્ડી ખાઈને આવ્યા છે ને જો જામુન 4 લેતા આવ્યા છે. આ બધાને કીધું તું કે હજી એક જામુન ખાઈ લો ગોટાળા ઉપર, ત્યારે ખાધી નહોતી ને હવે બધાને ખાવી છે. હા, ત્યાંની બધી કેન્ડી મસ્ત આવે છે. તો ફાઇનલી વાગી ગયા છે 12:15 અને આપણે જો ઘરે પહોંચી ગયા છીએ. મારા માસીની છોકરી છે ને મુની બેન એની હારે જો એ અમને મૂકી ગયા, એટલે હું ઘરે અત્યારે વહી આવી છું. અને અમને તો બહુ તાણ કરી કે તમે બે બેનું છે ને કે રોકાય જ જાઓ, તમારા કપડા ઈ કે દઈ જાય કો. પણ અમે કીધું ના ના અમારે નથી રોકાવું, બધા ત્યાં જ રાતે હુઈ જવાના છે એટલે. અને હવે જો ફાઇનલી મસ્ત મજાના હુઈ જાઉં, અને સવારમાં પાછું વહેલું ઉઠવાનું છે, કારણ કે કાલે જ મેન પ્રસંગ છે વાસ્તુ. આજે તો કઈ હતું નહીં, બસ એમનો જ જમણવાર હતો. તો હવે કાલ માટે આપણે તૈયાર થઈ જવું, તો અત્યારે મસ્ત ઊંઘ કરી લઈ. The next day. હેલો ગાઈઝ, તો આજે છે ને મારા મામાનો છોકરો છે ને એ મારા ભાઈના ઘરે વાસ્તુ છે, તો આપણે ત્યાં જવાનું છે. જો આપણે રેડી થઈ ગયા છીએ, અમે બધાએ નક્કી કર્યું હતું સાડી પહેરવાનું, એટલે જો આપણે સાડી પહેરી લીધી છે. અને મારી પાસે છે ને હેવી વધારે સાડી છે, અને થોડીક સિમ્પલ હોય એ ટાઈપની સાડી ઓછી છે, એટલે જો આ ટાઈપની સાડી આપણે પહેરી લીધી છે. અને ગુલાબી કલર જ એવો છે કે સાડીની ડિઝાઇન કે ગમે એવી હોય, પણ કલર ના લીધે છે ને સાડી સારી જ લાગે હે ને નીરો. હા, અને જો આપણે મેકઅપ ની આજે નથી કર્યો, એમાં એવું છે સવારમાં ઉઠી તો બહુ વહેલી ગઈ હતી, અમારે વહેલું જવાનું હતું એટલે. પણ મને ખબર નહીં, કાલ બધું બહુ ખાધું એટલે પેટમાં થોડી ગડબડ જેવું લાગતું હતું, એટલે આપણે થોડાક મોડા જઈએ છીએ. પણ તોય ફાઇનલી જો સાડી પહેરીને તૈયાર આપણે થઈ ગયા છે. તો બાર છે ને બધા બેઠા હતા, ત્યાંથી જો આપણે અંદર વહી આવ્યા છીએ.
કારણ કે બહાર છે ને કઈ વાતું ચીતું નહોતી થતી. જો અંદર આવીને મંડળી જમાવી છે બધા. તો દિયુ અને સેનું જોવો તૈયાર થઈ ગયા છે. દિયુએ પહેર્યા છે પિંક અને આને જો ઓફ વ્હાઈટ પહેર્યા છે. અને આને મને લાગે ઓફ વ્હાઈટ તને વધારે કલર ગમે છે સેનવી, કારણ કે એને ઓલા શું કહેવાય, હું મૂક્યું તું કુંભ ઘડો મૂક્યો ને ત્યારે આ કલર ના પહેર્યા હતા ને, કપડા અલગ હતા પણ કલર આ હતો. એટલે મને લાગે ને એવા કલર ગમે છે. દિયુ મારી જેમ જે હોય એ કલર આ લે ને. અને અહીંયા જો હમાતા નથી તો બધા બેડમાં જેટલા હમાય ને એટલા બેહી ગયા સમજો. વાતું એ ચડ્યા છે. કેમ છે પૂનમબેન? બસ મજામાં. જો પૂનમબેન અમારા બોટાદ છે, જોબ કરે છે, ગવર્મેન્ટ જોબ વાળા છે ને બિચારા ક્યાંય ભળી ન હોય કે આ પહેલી વાર ભળ્યા છે ને. બાકી એને જયારે પ્રસંગ હોય ને ત્યારે એને હોય કે હું નહીં નીકળી શકું. તો આ ત્રણેય અત્યાર સુધી જો કેવી વાતો કરતી હતી, જો વ્લોગ જોઈને છે બંધ કરી દીધી વાતો. તો જો અમે બધા અહીંયા નીચે છે ને ફોટોગ્રાફી કરવા આવી ગઈ છે. એક ક્લિપ આવી ગઈ છે, હજી બીજી ક્લિપમાં અમુક લોકો આવે છે. એટલે અમે જો વાટે ઊભા છે નીચે, જો બધા ફોટા પાડે જ છે. અમને અહીંયા પરાણે લઈને આવ્યા કે ફોટા પડાવવા છે ને અહીંયા જો ભરતકુમાર આરે ઊભા રહી ગયા છે આની બે. તો જો ફોટા તો બધાયના એકબીજા આરે પડાઈ ગયા છે. અને જો આ બધા છોકરાઓને છે ને સ્કૂલે મોકલવાના છે. એટલે બધા જો જેના છોકરાને સ્કૂલે મોકલવાના છે ને જમવા બેસાડી દીધા છે. એટલે એ સાઈડ ઘડીએ પડે જાય છે. એટલે જો હવે રીલ ઉતારવાની છે. ફોટા તો પડી ગયા છે. તો અહીંયા નીરવને કહું છું કે એક ફોટો પડાવી લે. પડી કે બાર છાસ દેવી, છાસ દેવામાં 3 જણા ઉભા રહ્યા. જો ઊભું બધાને દેવાનું. હા, ઊભું બધાને દેવાનું. દેવાનું કોઈ નહીં, બધા હાથ જ લઈ લે છાસ. આ જો આ એક ભાઈ થાય છે, એક ભાણિયો થાય છે ને એક જમાઈ છે. જો ત્રણેય અહીંયા ઉભા રહી ગયા છે. 3 જણા જો એક ગ્લાસ પકડશે, એક છાસ નાખશે ને એક મસાલો. હા, પત્રી જે આપણે આવી ગયા છે છાસ દેવા. તું છાસ દેવાનો છો? હે, હેલો કહી દે. બહુ એટલે બહુ તોફાની છો આ છે નહીં. તો અહીંયા જો જમણવાર શરૂ થઈ ગયો છે, પણ આપણે હજી જમવા નથી બેસવું. જો બધી લેડીઝ જો ડીસાઈ લે છે અને જો બધા લે છે, પણ આપણા સ્ટાફમાંથી કોઈ નથી બેઠું. એટલે આપણે પછી જમવા બેસશું. આપણે લિફ્ટમાં અત્યારે ઉપર વયા જાય. જો લિફ્ટ આવી જ છે તો ફટાફટ વયા જાય. તો જો જમવાની ડીશ આપણે લઈ લીધી છે. મંચુરિયમ છે, સેવ રોલ છે, આ ચૂરમાના લાડવા છે જે મારા ફેવરિટ છે, લિક્વિડ મઠ્ઠો, શાક ને બધી વસ્તુ છે. જો અને સૌથી વધારે છાસના ગ્લાસ દેખાય, કારણ કે સૌથી વધારે આપણે જો 2-3 ગ્લાસ લઈ આવ્યા છે કારે. અને જો મમ્મી આવ્યા છે અને બધા જમવા બેસી ગયા છે. જો પ્રસાદ લેવા, હા પ્રસાદી લેવા હાલો એમ જો મમ્મી કહે છે. હાલો બધા. અત્યારે ઉનાળો છે ને સૌથી વધારે છાસ મજા આવે ખાવાની. હા, મમ્મી એને મંચુરિયમ પેલા ખાઈ લીધું છે અને મેં કીધું આપણે ડીશ હારે લેવું. કેમ છે બેન? માંડ અમે બે હોમાઈશ કા. જો મારા મામી કહે છે પાયલ અમને લેજે. જો લઈ લીધા. તો જો અહીંયા મામેરા ભરાય છે અને અહીંયા જો બધા બેઠા છે. ભાભી છે ને એના બેન છે, એના મમ્મી છે અને આ એના ભાણકી છે. બધા એવું છે કે ભાણકીઓ મોટી લાગે એના મમ્મી કરતા. એટલે જો નીરવની ઓળખાણ કોઈ ન અપાવી પડે, કેમ કે રોજ આપણા બ્લોગ જોવે છે એટલે નીરવને સામેથી ઓળખી જાય ને. આવજો ઘરે. હા પાકું પાકું. ખોલીને જોઈ છે અને જો આને મસ્ત મસ્ત બધી ગિફ્ટ આપી છે. એમાંથી જો આ અંજુએ છે ને આ ગિફ્ટ લીધી છે, બહુ મસ્ત કપ છે. અને કીર્તુએ જો આ લીધું છે. તારે બધી વસ્તુ થઈ ગઈ ને હવે? તો જો ગિફ્ટ અહીંયા હાથે ખોલી નાખી છે અમે. અને હજુ બધા ઉતાવળ કરે છે જવાની. આરતી બેને જે નવું મકાન લીધું છે ની જોવા અત્યારે અમે જઈએ છીએ. જો બધા તૈયાર થઈ ગયા છે ને આ બધા જાય છે અત્યારે.
ચલો ચલો આમાં કોફી પીજે શેનું તો જો બે ગાડી લઈ લીધી છે બધાય જો કચોકચ બધાય બેહી ગયા છે અને આગળ એક ગાડી છે ને બાઈક છે જો અને બધાયને પાણી બહુ પીવું છે બહુ તરસ લાગે છે જો પાણી હાટે ગાડી ઊભી રહે છે તો જો હવે છે ને આરતીબેન નું મકાન જોવા માટે આવ્યા છીએ એનું મકાન ખાલી જ છે પણ એને અત્યારે રહેવા નથી આવવાનું કારણ કે દીવ ને સ્કૂલ નું હોય ને એટલે પછી અખાત્રીજે કેમ મૂકવાના છે માટલી તો જો અત્યારે એનો ફ્લેટ જોવા માટે આમ બધા આવ્યા છે આમ જો કઈ છે કે અત્યારે જ મૂકી દે બધા તૈયાર થયેલા જ છે જો તો મારી આ બે ભાણકીઓ મારી હાડીના વખાણ કરે છે તમારી બધી હાડીઓ કરતા માસી આ હાડી હારી લાગે છે ને પહેરવા લઈ જાજો બે તો લિફ્ટમાં જો બધા ફટોફટ ઉતરી ગયા હતા અમે સીડી ઉતરીને આવ્યા કારણ કે બહુ બધા માણસો છે ને તો બે લિફ્ટ હોય ને તોય ઓછી જ પડે છે એટલે જો તોય અમે ઉતરી ગયા છે તો ધોળી બેન અને જનક કુમારે જો આ દુકાન રાખી છે તો વાસ્તુ ક્યારે છે હવે આનું વાસ્તા બધાય ના હોય જ લ્યો હા વાસ્તા જ કરવાના રાકેશભાઈ નું આરતીબેન નું મકાન જોયા આવ્યા પછી જો આ ધોળીબેન એને દુકાન રાખી છે અને લાલાભાઈ અને એને ત્યાં મકાન રાખ્યું છે ને તો એનું મકાન જો જોવા જઈશ બધી હવે આટા જ મારે હવે ચકુબેન નો વારો ચકુબેન જો કે એનું સુરત હા એને એનું મકાન માં રિનોવેશન કરાવી નાખ્યું છે એટલે બધા વારા જ છે વારા પરથી હા સુરત આવી ત્યારે તો જો વાસ્તુ માંથી આપણે ઘરે આવી ગયા છીએ વાસ્તુ માંથી પછી મારા છે ને બે મામાના છોકરાએ છે ને મકાન રાખ્યા હતા તો એ મકાન જોવા માટે ગયા હતા પછી મારી બેને એક છે ને દુકાન રાખી તો એ બધું જોઈ લીધું નજીક હતું એટલે અને ફાઇનલી જો ઘરે આપણે આવી ગયા છીએ કપડાં ચેન્જ કરવા માટે આવી છીએ જો કપડાં લઈને ગયો હોત ને તો હું પાછી ન આવત કારણ કે મારા બીજા મામાના ઘરે રાતે મારે જમવાનું વતન છે એટલે મેં તો કપડાં ચેન્જ કરી આવી કારણ કે આખો દિવસ સાડીમાં ન ગમે જો કે છે તો એકદમ આમ હળવી પણ તોય તે છે ને આમ પહેરીને બધું મજા ન આવે એટલે મેં કીધું કે આપણે મોઢું મસ્ત ધોઈ આવી કપડાં ચેન્જ કરી આવી અને પછી મેં કીધું જાય એક્ટિવા લઈને વાત આવડી ગઈ છે એટલે ધીમે ધીમે લઈને એકલા વયા છે તો જો કાનાભાઈ ને એવું હતું કે હું એક્ટિવા લઈને પહોંચીશ નહીં મારા મામાના ઘરે એટલે જો મને મૂકવા આવ્યા હતા એમાં એવું હતું મારા ભાઈ નું અપેક્ષું એને સહી સલામત પહોંચાડવાનું હતું એટલે હું પાછળ ગાડી આવી આવ્યો પહોંચી ગઈ ને પણ સરસ આખો છો થોડાક પીવે છે પણ વાંધો નહીં આવે થોડા દીમાં થઈ જાય હાલો ટ્રાફિક થાય રોડ ઉપર તો અહીંયા જો બધી તૈયારી હાલે છે અને બેન ની આજ રાતે જ બેસી જવાની છે અને જો આને મસ્ત શાક બનાવી નાખ્યું છે અને સાદું જ કીધું છે જમવાનું પણ તોય જો સમોસા અને ખમણ ને બધું છે અને જો ભાખરી છે આ મરચા તળવાના છે આરતીબેન ભાખરી વણે છે પૂનમબેન બધું લુવે છે અને કૃષ્ણા જો બધી વસ્તુ કાઢે છે કારણ કે હમણાં જમવા બેસાડવા છે એટલે અને આ જો ભાખરી છે ને ચોડવે છે અને આપણે સમોસા તળી છીએ બધા જો અહીંયા રહ્યા સમોસા બધા તો અહીંયા આ લોકોની જો અલગ મંડળી હાલે છે જો થાકી ગયા છે હુઈ ગયા છે ને આ બે છોકરીઓ જો બિચારી નીચે હોય ફોન જોવા માંડી છે અને આ લોકો હજી થાક નથી લાગ્યો જો રમે છે ને આ બધા જો આટા મારે છે હેલો કેમ છે સ્કૂલ ડ્રેસ అయితే નથી કાઢ્યો હજી એને આજ બોલો એની મમ્મીએ પરાને સ્કૂલે મોકલી દીધા હતા એને આને બધાને એના મમ્મી જો અહીંયા રહ્યા આના મમ્મી છે આ અને આ બે ના મમ્મી છે ધોળીબેન હે ને આરવી ડિસ્કો તો જો નીરવ ને બધા જમવા માટે બેસી ગયા છે જો દૂધ અને ખીચડી છે અને જો સમોસા છે ખમણ છે મરચા છે ભાખરી છે શાક છે પાપડ છાશ બધા જો જમવા માટે બેસી ગયા છે ચટણીઓ છે તો જો આ જનક કુમાર આ ભરત કુમાર આ મારા કાકા થાય છે પણ અમારા મોસાળમાં છે ને આ જમાઈ છે અશ્વિન કાકા અને નીરવ જો 4 જમાઈ બેઠા છે અને આ 2 હાડા છે જો તો જો બધાય છે ને જમવા માટે બેસી ગયા છે આપણે તો ખાલી ખીચડી ખાવાનું હતું વિચાર પણ તો જો થોડી અમથી ભાખરી લીધી છે સમોસું એક જ લીધું છે અને જો થોડુંક શાક લીધું છે બાકી આપણે ખીચડી જ વધારે ખાવી છે તો જો બધાય જમવા માટે બેસી ગયા છે અને ધોળીબેને શાક બનાવ્યું છે સેવ ટમેટાનું શાક છે પણ એને વઘાર છે ને પંજાબી શાકનો કર્યો છે એટલે સ્વાદ આનો બહુ જ મસ્ત આવે છે ધોળીબેન બહુ સરસ આવે છે હું તે વઘાર્યું શાક કે તાર મમ્મીએ હે મમ્મીએ વઘાર્યું તને ભાવ્યું શાક હે એના બાર એ બેહી ગઈ છે